આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે છે। તેમણે કચ્છની દેશદેવીમાં આશાપુરાના દર્શન કર્યા હતા। તેમના કાર્યકાળમાં પ્રથમ વખતે માતાના મઢે પહોંચેલા મુખ્યમંત્રીએ સાડી, ફૂલહાર, તલવાર અને પ્રસાદ માતાજીને અર્પણ કર્યા હતા। તેમણે પૂજન અર્ચન કર્યા બાદ રાજ્યની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી હતી। તેમણે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં નખત્રાણા ખાતે જાહેર સભાને સંબોધી હતી। તેમણે કહ્યું હતું કે ભાજપ સરકારના વિકાસ કાર્યનું ભાથું ગુજરાતની 26 બેઠકો પર ભાજપને વિજય અપાવશે। સભા બાદ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના અબડાસા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયને મુખ્યમંત્રીએ ખુલ્લું મૂક્યું હતું। કચ્છ લોકસભા બેઠક પર ચૂંટણી જંગમાં આજે અંતિમ દિવસે દાવેદારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે। આજે અંતિમ દિવસે કોઈપણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય 6 જેટલી પાર્ટી અને 3 અપક્ષ ઉમેદવારો મળીને કુલ 11 દાવેદારો વચ્ચે કચ્છમાં ચૂંટણીનો જંગ જામશે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બને તેવો જિલ્લા વહીવટી તંત્ર તરફથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। લોકશાહીના આ પર્વને સ્વૈચ્છિક રીતે, નિર્ભીત રીતે અને વધુમાં વધુ મતદાન કરી ભવ્ય બનાવવા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે લોકોને અપીલ કરી છે। मतदार भाईओ અને બહેનોને જિલ્લા તંત્ર, પોલીસ તંત્ર તરફથી બધાને એક ખાસ અપીલ છે કે આ જે લોકશાહીનું જે પર્વ છે જેમાં બધા લોકોને જે મતદાર હોય બધાને જે આપણા સંવિધાન તરફથી જે અધિકાર મળેલું છે કે આ પોતાનું જે છે મતદાન જે છે પોતાનું મત જે છે એનો ઉપયોગ કરે અને આ લોકશાહીના પર્વને વધારે જે છે મજબૂત અને સારી રીતે ઉજવવા માટે અને બધા પોતાનું આ જે અધિકાર છે એને ઉપયોગ કરીને આ જે લોકશાહી છે એને વધારે મજબૂત બનાવીએ અને આ જે પર્વ છે અને આ જે મતદાનનો જે દિવસ છે ખાસ કરીને જે 7 મઈ 2024ના રોજ જે યોજવાનું છે એમાં જિલ્લા તંત્ર તરફથી, પોલીસ તંત્ર તરફથી બધી એવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે જેમાં લોકો જે છે પોતાનું આ જે મતનો જે અધિકાર છે એ સારી રીતે, સ્વૈચ્છિક રીતે અને નિર્ભીક રીતે એનો ઉપયોગ કરે એનું જે છે તંત્ર તરફથી પૂરજોર વ્યવસ્થા કરવામાં આવી રહી છે। એટલે આપને બધાને જે છે અપીલ છે કે આવો બધા મળીને જે છે આ જે લોકશાહીનું પર્વ છે એને ભવ્ય બનાવીએ અને વધારામાં વધારે જે છે મતદાન કરીએ। આ અમારા પોલીસ તંત્ર તરફથી આ બધાને અપીલ છે। કચ્છમાં લોકસભા ચૂંટણીની સત્તાવાર તારીખ જાહેર થયા બાદ જાહેરનામાની પ્રસિદ્ધિ સાથે ચૂંટણીલક્ષી ધમધમાટ વધુ વેગવાન બન્યો છે। ઈવીએમનું રેન્ડમાઇઝેશન એટલે કે તારવણીની પહેલી પ્રક્રિયામાં કચ્છના 6 વિધાનસભા ક્ષેત્ર માટે 2305 કંટ્રોલ, 2305 બેલેટ અને 2488 વીવીપેટની ફાળવણી કરી જે તે વિધાનસભા ક્ષેત્રમાં તેને પહોંચતા પણ કરી દેવાયા હતા। હવે બીજા રેન્ડમાઇઝેશનની પ્રક્રિયામાં કચ્છ બેઠક પર ચૂંટણી લડતા ઉમેદવારોના નામ સાથે સજ્જ થયેલા ઈવીએમની આ વિધાનસભા મતક્ષેત્રને બુથવાર ફાળવણી કરી દેવામાં આવશે તો કચ્છમાં ચૂંટણી પર્વને સુપેરે પાર પાડવા માટે 8500 જેટલા સ્ટાફની તારવણી કરી લેવામાં આવી છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત માટે કચ્છમાં મતદાનની પ્રક્રિયા આગામી તારીખ 7મી મેના રોજ હાથ ધરવામાં આવનારી છે। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ભારતના ચૂંટણી આયોગ કચ્છમાં 5 ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે આજરોજ પોલીસ ઓબ્ઝર્વર, જનરલ ઓબ્ઝર્વર દ્વારા ભુજ એન્જિનિયરિંગ કોલેજ ખાતેના ઈવીએમ સ્ટ્રોંગ રૂમ તથા મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને સમગ્ર કામગીરીની સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ્વર જયંતીની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। ભુજમાં ઉપલીપાડ રોડ પર આવેલ હાટકેશ મંદિરમાં નવનિર્મિત અંબિકા સદનની વાસ્તુવિધિ અને લોકાર્પણ કરાયું હતું। એ પછી સમૂહ પ્રસાદ સહિત વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી થઈ રહી છે। માંડવી, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા વગેરે સ્થળોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે આ પર્વ ઉજવાઈ રહ્યું છે। રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો। કોઈપણ સંજોગોમાં લાયસન્સ ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક તાલુકાના ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક
ખેડૂત તાલીમ કેન્દ્ર ભુજને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે. તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.